brought to you by V-Guard. પાણીનું જે ફોર્મ રિજેક્ટ થયું છે ને તેને લઈને અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે. કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેની અંદર પણ નારાજગી જોવા મળી રહી છે. કલેક્ટર વિભાગ જે કચેરી છે જોઈ શકાય ત્યાં મોટી સંખ્યાની અંદર વહેલી સવારે આજે કચેરીની અંદર જે કાર્યકર્તાઓ આવ્યા હતા અને જે વિરોધ છે તે દર્શાવ્યો હતો. આખરે આજે નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે. કોંગ્રેસની અંદર ક્યાંક નારાજગી જોવા મળી રહી. નારાજગી એ જોવા મળી છે કે એક આ લોકશાહીનો એક ઉત્સવ છે અને ઉત્સવની અંદર પોતાનો જે અધિકાર અને પોતાનો જે વિચારથી જે મત આપવાનો હતો એ આ સત્તાધારી બહુમતીવાળી સરકારે એના એજન્ટો દ્વારા છીનવી લીધો છે. તો શું કહે છે કે નિલેશભાઈની ક્યાંક શંકાસ્પદ ભૂમિકા થઈ, કારણ કે કોંગ્રેસના જ કાર્યકર્તાઓ ક્યાંક વિરોધ દર્શાવી રહ્યા છે નિલેશભાઈ વિરુદ્ધ. જ્યારે એક જ ઓફિસની અંદર બીજેપીના લીગલ નેતાની ઓફિસમાં 4 ટેકેદારોને બોલાવી એક જ સરખી એક જ પાના ઉપર એફિડેવિટ કરાવવામાં આવે ત્યારે ને ચૂંટણી કમિશનરશ્રીને પણ દરખાસ્ત મૂકનાર અને ટેકેદારોની પણ સક્ષમ ફોર્મ ભરવામાં આવ્યું હતું. તે છતાં પણ જો આ રીતે ચૂંટણી ફોર્મ રદ કરવામાં આવે, જે લેવલ ફિલ્ડ હોવું જોઈએ, એક સરખી હક અધિકાર હોવા જોઈએ રમવાનો, તે અધિકાર છીનવી લેવાયો હોય એવું લાગી રહ્યું છે. હવે શું કોંગ્રેસના કાર્યકર્તાઓ આ બાબતે કોઈ ઉપર રજૂઆત કરશે ખરી? આ બાબત અમે લોકો હાઈકોર્ટ સુધી લઈ જઈશું, કાયદાકીય લડાઈ લડશું અને રોડ પર પણ આંદોલન કરશું. એ બાબત સર હવે પછી જે આ તાનાશાહ સરકાર છે તેની જેને લોકોનો મત અને પોતાના વિચારનો મત આપવાનો અધિકાર છીનવો છે, ત્યારે લોકોએ એમની સામે આવી અને લોક આંદોલન કરવું જોઈએ એવું હું આપ સૌને અપીલ કરું છું. જે રીતે કોંગ્રેસના વહેલી સવારે કાર્યકર્તાઓ તો પહોંચ્યા હતા, સાથે નિલેશ કુંભાણી પણ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેમના જે ટેકેદારોને જે સમયસર એટલે 11 વાગ્યા સુધીની અંદર તેમને હાજર કરવાના હતા પણ હાજર કરી ન શક્યા અને તેના કારણે આખરે જે છે ચૂંટણી વિભાગ તરફથી જે ફોર્મ છે તે રદ કર્યું છે. તો આપણી સાથે સુરત શહેર પ્રમુખ કોંગ્રેસના જે છે તેમના સાથે વાત કરીશું. સાહેબ, આખરે નિલેશભાઈનું ફોર્મ રદ થયું છે, શું લાગે છે નિલેશભાઈની શંકાસ્પદ ભૂમિકા, તો ક્યાંક કોંગ્રેસની પણ ક્યાંક બેદરકારી? કોંગ્રેસની બેદરકારીની વાત કરીએ તો આ ફોર્મ રદ થયું છે એમાં કશે અમારી ચૂક હોઈ શકે, બટ કાયદેસર જોઈએ તો એ અમારી કોઈ બેદરકારી એટલા માટે નથી કે જે આ કરવામાં આવ્યું છે તે ભારતીય જનતા પાર્ટીએ એક આયોજનબદ્ધ કોંગ્રેસના આ ઉમેદવારને ડિસ્ટર્બ કરીને એનું ફોર્મ રદ કરવા માટેનું આખું કોન્સ્પિરન્સી બનાવી છે. બીજી પાર્ટીએ પ્રેશર કર્યું એ માની લી, પણ તો નિલેશ કુંભાણી પોતે પહેલેથી જાણતા હતા, તેમના જે ટેકેદારો છે તે ફેમિલીના જ મેમ્બરો, તો કોંગ્રેસે જે તે વખતે ધ્યાન નહીં આપ્યું કે બીજા કોઈ રાખીએ, કોંગ્રેસના કોઈ વ્યક્તિઓ રાખીએ જેથી ભવિષ્યમાં નુકસાન નહીં થઈ શકે. જે ઉમેદવાર જેને પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરતી હોય એનાથી મોટી શું જવાબદારી સોંપતા હોય, અને તેમાં પછી એક ટેકેદારની બાબતમાં પાર્ટીએ કેટલું એ રાખવું પડે કે એક ઉમેદવાર અમારા માટે મહત્ત્વનો થઈ જાય છે. હું તમને કહી દઉં કે ઉમેદવારને મત વધારે મળે એ માટે એ પ્રમુખ કરતાં પણ સવાયો થઈને એના નિર્ણયો કરી શકે છે. એટલે આ એક ટેકેદારોની બાબતમાં 100% હવે અમે જઈશું ઉપર જવાના, હાઈકોર્ટની તૈયારી કરીશું ને હાઈકોર્ટમાં જઈશું, ચેલેન્જ કરશું. નિલેશ કુંભાણીની બેદરકારી નથી જણાતી, ક્યાંક શંકાસ્પદ ભૂમિકા લાગે છે આપને? શંકાસ્પદ ભૂમિકાની વાત તો હવે જ્યારે એ અમે પડકારીએ છીએ એમાં કંઈ ખરેખર સાચું જાણવું પડશે, ખરેખર શું છે તેના પર પડશે. પણ અત્યારે તો અમને પ્રાઇમા ફેસી એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ આ કોન્સ્પિરન્સી કરીને 4 ટેકેદારોને એક સાથે એક જ જગ્યા પર એફિડેવિટ કરાવી, એક જ જગ્યા પર એમના નોટરી કરાવવું, સિરિયલ નંબર 49, 50, 51, 52 એ રીતે ત્યાં એક જ જગ્યા કરાવવું ને તે 4ને ઉમેદવારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ચૂંટણી એજન્ટે એ ટેકેદારો આવે તે પહેલાં અડધો પોણો કલાક પહેલાં જાહેર કર્યું કે એ આવે છે. જે રીતે જોઈ શકાય નિલેશ કુંભાણી છે તેમનું ફોર્મ રદ થયું છે તેની પાછળ અનેક પરિબળો છે. નિલેશ કુંભાણીની પોતાની જ કેટલીક શંકાસ્પદ ભૂમિકા લાગી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ક્યાંક ને ક્યાંક નારાજ છે, કારણ કે નિલેશ કુંભાણીના જ પરિવારના લોકો અને તેના વિશ્વાસુ લોકો જો ટેકેદાર જો ફરી જતા હોય તો નિલેશ કુંભાણીને ખ્યાલ ન હોય તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. જી
સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ જે પ્રમાણેના સમાચાર છે તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હવે સવાલ નિલેશ કુંભાણી પર પણ ઉઠી રહ્યા છે કે આ સમગ્ર જે એક દિવસનો હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો તેમાં તેમની પણ ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ ભૂમિકા જણવાઈ રહી છે. કારણ કે અનેક વખત જ્યારે TV9 પણ જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેમના જવાબોમાંથી ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે તેમને ખુદને હવે ચૂંટણી લડવાની ઈચ્છા નથી. Brought to you by V-Guard.